સારું, ચાલો આપણે ભણતા ભણતા પહોંચાતા પ્રશ્ન નંબર 26. 26મો પ્રશ્ન છે, પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે ઉદાહરણ આપો. પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે ઉદાહરણ આપો. પ્રવેગના ઉદાહરણ જોઈએ. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે પ્રવેગ કેને કહેવાય અને પ્રતિપ્રવેગ કેને કહેવાય. એમાં તો કે પ્રવેગ એટલે કે આપણે ગાડી લઈને જતા હોય, આપણે એને લીવર દઈએ અથવા તો એક્સિલેટર ઉપર પગ મૂકીએ એટલે ગાડી છે એની સ્પીડમાં વધારો થાય. તો એને જ્યારે ગાડીના વેગમાં વધારો થાય તો એને પ્રવેગ કહેવાય. અને પ્રતિપ્રવેગ એટલે બ્રેક મારવી. બરોબર? પ્રવેગ એટલે લીવર આપવું અને પ્રતિપ્રવેગ એટલે બ્રેક મારવી. તો પ્રવેગના બે ઉદાહરણ આપેલા છે કે કોઈ વાહનને પ્રવેગક એટલે એક્સેલરેટર, તમે જે લીવર ઉપર પગ આપો છો, બરાબર, એ આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે એટલે એમ કહેવાય કે તે પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ એટલે વેગમાં વધારો થાય એને પ્રવેગી ગતિ કહેવાય. બીજું ઉદાહરણ આપીએ તો, અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા દડાના વેગમાં સતત વધારો થાય છે. કોઈ તમે ટાવરની ટોચ ઉપર વયા જાઓ અને ત્યાંથી કોઈ દડાને આમ નીચેની તરફ, જમીન તરફ આમ રાખી અને હાથમાંથી છોડી દો તો ધીમે ધીમે જેમ જેમ દડો જમીન તરફ ગતિ કરતો હોય છે એમ એની ઝડપમાં, એના વેગમાં સતત વધારો થતો રહેશે. તો એ જે વેગમાં સતત વધારો થાય છે એટલા માટે એમ કહેવાય કે દડો પ્રવેગી ગતિ કરે છે. મુક્ત પતનનો અર્થ શું થાય કે અમુક ઊંચાઈએ જઈને દડાને કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વગર એમનું માથેથી છોડી મૂકવામાં આવે તો એને મુક્ત પતન કહેવાય. બરોબર? હવે આપણે જોઈએ પ્રતિપ્રવેગના ઉદાહરણ. તો પ્રતિપ્રવેગના ઉદાહરણમાં શું આવશે? તો કે ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલ દડાનો વેગ સતત ઘટે છે એટલે કે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. હવે ઉર્ધ્વ દિશા કેને કહેવાય અને અધો દિશા કેને કહેવાય? બરોબર? જો આ છે જમીન, બરાબર, જમીનની સપાટીથી આપણે આ ઉપરની તરફ, આકાશ તરફની જે દિશા છે ને એને ઉર્ધ્વ દિશા કહેવાય. કઈ કહેવાય? ઉર્ધ્વ દિશા. અને નીચેની તરફની, બરોબર, અને ઉપરથી નીચે જમીન તરફની જે દિશા છે એને કહેવાય અધો દિશા. શું કહેવાય? અધો દિશા. જમીનથી ઉપરની તરફની છે એને ઉર્ધ્વ દિશા કહેવાય અને ઉપર આકાશથી જમીન તરફની દિશા છે એને અધો દિશા કહેવાય. આ ખાસ યાદ રાખજો. એટલે એમ કહેવાય ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલ દડાનો વેગ સતત ઘટે છે એટલે કે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તો તમે આકાશમાં દડો ફેંકેલો જશે, હાથમાંથી જ્યારે તમે દડો ફેંકો, બરાબર છે, આ દડાને તમે આકાશમાં ફેંકશો તો એ જેમ જેમ ઉપર જશે, બરાબર, આ ઉપર જેમ જેમ જતો જશે એમ એમ એની ગતિ શું થશે? ઘટતી જશે. એક સમય એવો આવશે કે આ ગતિ છે એની શું થઈ જશે? ઝીરો થઈ જશે. શું થઈ જશે? ઝીરો. અને પછી એ ક્યાં આવશે? સીધો જ નીચેની તરફ ગતિ કરશે. ક્યાં કરશે? નીચેની તરફ. તો અહીંથી અહીંની દિશા કઈ કહેવાય? ઉર્ધ્વ દિશા. ઉર્ધ્વ દિશા. અને દડો જ્યારે નીચેની તરફ ગતિ કરે ત્યારે એ દિશા કઈ કહેવાય? અધો દિશા કહેવાય. શું કહેવાય? અધો દિશા. તો જ્યારે ઉર્ધ્વ દિશામાં દડો ફેંકશું ત્યારે દડો છે એની ગતિમાં, એના વેગમાં સતત શું થશે? ઘટાડો. તો વેગમાં સતત ઘટાડો થાય તો એને કહેવાય પ્રતિપ્રવેગી. બરાબર? એને કેવા પ્રકારની ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી. અને આ એનું શું થયું? ઉદાહરણ. બીજું તો કે ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન
પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ગતિ કરતા વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે વાહન પ્રતિપ્રવેગી ગતિ કરે. કોઈ પણ વાહન લઈને જતો હોય બ્રેક મારશો એટલે શું થાય? વેગમાં ઘટાડો થાય. એટલા માટે કેનું ઉદાહરણ કહેવાય? પ્રતિપ્રવેગી. વાહનને લીવર દઈએ આપણે ત્યારે વેગમાં વધારો થાય એટલે એ પ્રવેગી. બ્રેક મારીએ એટલે ગતિમાં ઘટાડો થાય, વેગમાં ઘટાડો થાય એટલે એને કહેવાય પ્રતિપ્રવેગી. હવે એમાં નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? તેના એક ઉદાહરણ આપો. પેલું જોઈએ નિયમિત પ્રવેગી ગતિ. આપણે જે ભણી ગયા નિયમિત ગતિ અને નિયમિત ગતિનો જે અભ્યાસ કર્યો એ જ છે. જોઈએ કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય. ખાસ શબ્દ યાદ રાખજો કે વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે જ્યારે આપણે કોઈ દડાને મુક્ત પતન કરાવી, બરાબર, માની લો કે આ ટાવર છે. બરાબર, આ ટાવરની ટોચ. અહીંયા તમે ઊભા છો ને, જો. અને અહીંયા તમારા હાથમાં દડો છે. આ દડાને તમે નીચે ફેંકશો તો શું થશે? દડો નીચેની તરફ ગતિ કરશે. આમ જમીન તરફ ગતિ કરશે. આ જમીન તરફ જે ગતિ કરે ત્યારે શું થશે? તો કે અહીંયા જ્યારે હાથમાં હશે ત્યારે એનો વેગ કેવો હશે? શૂન્ય હશે. જેમ જેમ નીચે જતો જશે એમ એના વેગમાં સતત શું થતું થાય? વધારો થતો જાય. પણ એ વધારો એક સરખો હોય છે. એટલે કે હું કહું કે 1 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડમાં 10 નો વધારો થાય, બીજી સેકન્ડે પછી એની સ્પીડ 20 ની હોય, ત્રીજી સેકન્ડે એની સ્પીડ 30 ની હોય, ચોથી સેકન્ડે એની સ્પીડ 40 ની હોય, પાંચમી સેકન્ડે એની સ્પીડ 50 ની હોય. બરાબર? તો જો એક સેકન્ડે એક સરખો વધારો થાય છે. કેટલો વધારો થાય છે? 10 નો જ વધારો થાય છે. 1 સેકન્ડે 10 મીટર પ્રતિ સેકન્ડ નો જ વધારો થાય. તો આ જે એક સરખો નિયમિત રીતે જે વધારો થાય છે તો એને કહેવાય નિયમિત પ્રવેગી ગતિ. એમ કહેવાય કે દડો છે એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. એનું ઉદાહરણ શું કહેવાય? મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો આ એની ગતિ છે એ નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. ત્યાર પછીનું બીજું ઉદાહરણ આપણે જોઈએ નિયમિત પ્રતિપ્રવેગી. બરાબર? મુક્ત પતન કરતો હવે આપણે એને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ. ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ પદાર્થની ગતિ. માની લ્યો કે તમે અહીંયા ઊભા છો. આ જમીન છે અને આ જમીન ઉપર તમે ઊભા છો. બરાબર? અને અહીંથી તમે આ જે દડો છે હાથમાં એ દડો તમે ઉપરની તરફ ફેંકો છો. ઉપરની તરફ ફેંકશો એટલે દડો છે એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે. તમે આ બધાએ અનુભવ કરેલું જ હશે. આમ ઉપરની તરફ આટલો ઊંચો દડો ફેંકો તમે, બરોબર? આટલો ઊંચો ગયો. ઉપરની તરફ ગતિ કરશે પાછો ઉપરની ઉપર જ ગતિ કર્યા રાખશે એવું નથી બનતું. ધીમે ધીમે જેમ જેમ ઉપર જતો જશે, બરોબર, એમ એમ એની ગતિમાં શું થતો જશે? ઘટાડો થતો જશે. પણ એ ઘટાડો કેવો હોય? એક સરખો. માની લો કે અહીંથી આપણે દડો ફેંકો ત્યારે 50 ની સ્પીડ હોય તો 1 સેકન્ડ પછી 40 ની થઈ જાય, પાછી 1 સેકન્ડ પછી 30 ની થઈ જાય, 1 સેકન્ડ પછી 20 ની થઈ જાય, પાછી 1 સેકન્ડ પછી 10 ની થઈ જાય અને પછી 0 થઈ જાય. તો જો એક સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડનો ઘટાડો થાય છે. તો આ ઘટાડો કેવો છે? નિયમિત છે, એક સરખો છે. એટલે કેવો કહેવાય? નિયમિત ઘટાડો કહેવાય. 10 નો જ ઘટાડો થાય છે. તો એટલા માટે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ દળ પદાર્થની ગતિ છે
નિયમિત પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ છે. તેની વ્યાખ્યા શું થાય કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય. વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી કે અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. સમજાયું બરોબર? બધું ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવેલ દળો. હવે એના જ ઉપરથી અનિયમિતની વાત કરીએ કે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તેનું એક ઉદાહરણ આપો. તો જો નિયમિત પ્રવેગી નિયમિત પ્રતિપ્રવેગીમાં શું હતું તો વેગમાં નિયમિત પ્રવેગી હોય તો વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં, પ્રતિપ્રવેગી હોય તો વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં. તો અનિયમિત હોય તો કે કોઈ પણ પદાર્થના વેગનો ફેરફારનો દર અનિયમિત હોય. વેગમાં જે ફેરફાર થતો હોય વધે ઘટે એનું કોઈ નક્કી જ ના હોય, કેટલો વધે કેટલો ઘટે, તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ઉદાહરણ આપેલું છે કે ટ્રાફિક વાળા રસ્તા પર વાહનની ગતિ. એમાં કઈ નક્કી ન હોય. ટ્રાફિક વાળો રસ્તો હોય તો ક્યારેક વાહનની સ્પીડ વધઘટ થતી જ હોય. તો ટ્રાફિક વાળા રસ્તા પર કારનો જે પ્રવેગ છે એ વારંવાર બદલાતો હોય છે. આથી કારની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. તો આ એનું શું હતું અનિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો? શું ક્યારે કહી શકીએ? તો કે અચળ પ્રવેગથી ગતિ કરે છે અથવા તો તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે, એવું આપણે ક્યારે કહી શકીએ? વિચારો, જો આપણે ઉપરના જે ઉદાહરણ હતા એવું આપણે શા માટે કીધું કે આ નિયમિત પ્રવેગી ગતિ કરે છે કે આ અનિયમિત પ્રવેગથી ગતિ કરે છે? તો એનો જવાબ શું છે તો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો પદાર્થ અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પદાર્થની ગતિ કેવી હોય? અચળ પ્રવેગી. અને એવું ના થતું હોય, બરાબર, એક સરખા સમયગાળામાં એનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો ન હોય, એનું વધવાનું ઘટવાનું પ્રમાણ અલગ અલગ હોય તો તેને અનિયમિત પ્રવેગ કહેવાય. એટલે કે જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ અનિયમિત છે તેમ કહેવાય. તો પદાર્થનો વેગ કેવો કહેવાય? અનિયમિત છે એમ કહેવાય. ત્યાર પછીનો દાખલો આવે છે, ખૂબ જ સમજવાનો અગત્યનો છે, બરોબર, અને ખૂબ જ સહેલો છે. ખાલી દાખલો સમજાઈ જાય ને, દાખલા ઉપરથી આપણે ગોતવાનું છે. તમને ખાલી હું કઈ વસ્તુ યાદ હોવી જોઈએ. કઈ વસ્તુ? તો જો આપણે અગાઉ શીખી ગયા એ જ, બરોબર. તો જો તમારે ખાલી આ યાદ રાખવાનું છે, યુ એટલે એને એમ કહેવાય પ્રારંભિક વેગ. શું કહેવાય? પ્રારંભિક વેગ. અને વી એટલે શું કહેવાય? અંતિમ વેગ, બરાબર. અને એ એટલે શું કહેવાય? પ્રવેગ, બરાબર. અને ટી એટલે શું કહેવાય? સમય. અને એસ એટલે શું કહેવાય? અંતર અથવા તો શું કહેવાય? સ્થાનાંતર. આટલા તમારે સિમ્બોલ યાદ રાખવાના છે. તમને ફટાક દરન ખબર પડી જવી પડે કે યુ એટલે પ્રારંભિક વેગ, વી એટલે અંતિમ વેગ, એ એટલે પ્રવેગ, ટી એટલે સમય અને એસ એટલે અંતર અથવા સ્થાનાંતર. આટલું યાદ હશે અને તમને રકમમાંથી આટલું ખબર પડી જાય કે કયો પ્રારંભિક છે કયો અંતિમ છે એટલે તમને તરત એનો ખ્યાલ આવી જશે. જો દાખલો વાંચશો ત્યાં જ ખબર પડી જશે કે બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી ઘટી અને 60 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જાય. એટલે એક બસ છે, બરાબર, એ 80 ની સ્પીડે જતી હોય અને બ્રેક મારે. બ્રેક છે એ 5 સેકન્ડ સુધી મારે એટલે એની ગતિમાં ઘટાડો થાય. તો કે બસની ગતિ 5 સેકન્ડમાં 80 થી ઘટી અને કેટલી થઈ જાય છે? 60 ની. એટલે સ્ટાર્ટિંગમાં કેટલી હતી? 80 કિલોમીટરની. એટલે એ પ્રારંભિક વેગ થયો.
તો બસનો પ્રારંભિક ઝડપ કેટલી થઈ? 80 કિલોમીટર પ્રતિ કલાક. આટલું જડી ગયું. સમય આપણને ખબર છે કેટલો આપ્યો છે? 5 સેકન્ડ. ઈ આપણને ખબર છે ઘટી અને 60 ની થઈ જાય તો છેલ્લે કેટલી સ્પીડ થઈ જાય છે? 60 ની સ્પીડ. તો આ શું કહેવાય? એની બસની અંતિમ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક. આટલું તમને ગોતતા આવડી જાય તો તમને દાખલો આખો આવડી જાય. બરોબર? હવે જો દાખલામાં એટલું જડી ગયું આપણને, હવે શું કરવાનું છે? તો આપણને ખબર પડી કે બસની પ્રારંભિક ઝડપ u બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાક. તો 80 કિલોમીટર પ્રતિ કલાક છે તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું. કેવી રીતે? 80 અને શું છે? કિલોમીટર પ્રતિ કલાક. આવી રીતે હોય. બરોબર? 80 કિલોમીટર પ્રતિ કલાક. તો 80. હવે 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય? 1 કિલોમીટર બરાબર 1000 મીટર. બરાબર? 1000 અને છેદમાં જો કલાક છે. 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 60 મિનિટ અને એને ગુણ્યા 1 મિનિટમાં 60 સેકન્ડ એટલે 60 ગુણ્યા 60 કરવાનું. 1 કલાકમાં 60 મિનિટ અને એની અંદર 1 મિનિટની 60 સેકન્ડ એટલે 60 ગુણ્યા 60 થાય અથવા તો 3600 કહી દો તો પણ ચાલે. બરાબર? તો જો 0 0 ગયા તો આ બે 0 ઉડાડી દઈએ. 100 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 800 અને છેદમાં 36. આ જવાબ એમને રહેવા દો છે અહીંયા એવો એ પ્રમાણે. બરોબર? 800 ના છેદમાં 36. હવે જો બસની અંતિમ ઝડપ એવી જ રીતે ફેરવવાનું છે. 60 કિલોમીટર પ્રતિ કલાક છે તો 60 1 મીટર 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1000 અને કલાક છે એને આપણે સેકન્ડમાં ફેરવીએ. 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600 એટલે કે 60 ગુણ્યા 60. તો આનો છેદને ઉડાડશો એટલે શું જવાબ આવશે? 600 ના છેદમાં 36 મીટર પ્રતિ સેકન્ડ. હવે પછી જવાબ આવે કેમાં હોય? મીટર પ્રતિ સેકન્ડમાં. હવે આપણી પાસે બધું ઓકે છે. આપણે શું ગોતવાનું છે? પ્રવેગ. પ્રવેગનું સૂત્ર છે આપણી પાસે. પ્રવેગ a બરાબર v માઇનસ u છેદમાં t. v ની કિંમત શું છે? જો અહીંયા રહી v ની કિંમત અહીંયા 600 ના છેદમાં 36 માઇનસ u ની કિંમત શું છે? 800 ના છેદમાં 36 અને એના છેદમાં. બરાબર? જો આખા આના ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ. આના ઉપરથી જ છે. આપણે u ની v ની કિંમત મૂકી તો છેદમાં t ની કિંમત કેટલી છે? t ની કિંમત 5 સેકન્ડ એટલે અહીંયા 5. હવે તમે આ સાદું રૂપ આપતા તો આવડે જ છે તમને. બરાબર? હવે જો આટલું જો તમે આટલામાં ખાલી ધ્યાન આપો તો જો બેયના છેદ સરખા છે તો શું થશે? 600 માઇનસ 800 અને એના છેદમાં 36 આવી રીતે લખી શકાય. તો એના છેદમાં શું છે? 5. 600 માઇનસ 800 એટલે કેટલા થાય? માઇનસ 200 અને આ 36 છે અંશનો છેદ ક્યાં જશે? છેદમાં એટલે 36 ગુણ્યા 5. હવે આના છેદ ઉડાડશો આપણે. અહીંયા આવી ગયા જો આપણે. તો આના છેદ ઉડાડીએ આપણે. બરાબર? તો જવાબ શું આવશે? માઇનસ 10 ના છેદમાં 9. બરાબર? આ 10 ભાગ્યા 9 કરશો એટલે શું આવશે? માઇનસ 1.11 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગનો એસઆઈ એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલા માટે શું લેવામાં આવે? તો બ્રેક મારીએ ને, બ્રેક યાદ રાખજો. દાખલામાં તમારે હંમેશા જ્યારે કોઈ વાહનને બ્રેક મારે, બ્રેક મારેલી હોય એટલે કે ઝડપમાં ઘટાડો થઈ ગયો હોય. જો 80 માંથી કેટલા થઈ ગઈ? 60 ની. તો ઝડપમાં ઘટાડો થયો હોય અને પ્રવેગ ગોતવાનો હોય અને ત્યારે જે જવાબ આવશે એ હંમેશા જવાબ ઋણમાં આવશે. કેમાં આવશે? ઋણમાં. અને જ્યારે ઝડપ વધી હોય, એમ કહો 60 થી 80 ની થઈ ગઈ હોય એટલે જો સ્પીડ વધે તો જવાબ આવે ધનમાં અને કાંઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં તો જવાબ આવે 0. આટલું યાદ રાખવાનું. સ્પીડ ઘટે તો જવાબ ઋણમાં આવે, સ્પીડ વધે તો જવાબ ધનમાં આવે અને સ્પીડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય તો જવાબ કેમાં આવે? 0.
બરોબર.